માત્રના કલ્યાણનો ઉપાય શું? પહેલો પ્રશ્ન સમષ્ટિગત કર્યો અને બીજો પ્રશ્ન વ્યક્તિગત કર્યો કે જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ. મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે કે પરીક્ષિત મહારાજે 4 પ્રકારની ઉન્નતિ પોતાના જીવનમાં સાધી છે. જન્મોન્નતિ, ધર્મોન્નતિ, સ્વઉન્નતિ અને સર્વોન્નતિ. આ 4 પ્રકારની ઉન્નતિ સિદ્ધ કરી પરીક્ષિત મહારાજ. જન્મોન્નતિ, પોતાને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરી એને જન્મને સફળ કર્યો છે. જન્મની સફળતા, આ જીવનની સફળતા પાછો જન્મ લેવામાં નથી, પણ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવામાં છે. જો તમે કોઈ સ્ટાન્ડર્ડમાં ભણતા હો ને ફેલ થાઓ ને, પાછા એ જ ક્લાસમાં જતા તમને શરમ આવે, એમ થાય ને કે લો ફેલ થાય, આપણે પાછા એમાં જ જવાનું. પણ વિચાર કરો, આટલી વાર આ જગત રૂપી, આ સંસાર રૂપી ક્લાસમાં ફેલ થઈ આપણે પાછા આવીએ છીએ તોય આપણને શરમ નથી આવતી. કેટલી વાર ફેલ થઈ પાછા એ જ અજહુ ચેત હેત ઇનસો હે બાरू की भी. सूरदास जी का भी पद है ना, मन तो सो कीती कही समझाए, नंद नंदन के चरण कमल भज भज पाखंड चतुराए. ફરી નપાસ થઈને પાછો એ જ ક્લાસમાં. અરે પહેલી વાર ફેલ થયો હોય તોય ને શરમ આવે, તને એટલી લાજ ના आई. परीक्षित महाराज प्रश्न करते हैं सुखदेव जी को, ये जीव मात्र के कल्याण का उपाय क्या है? महापुरुष મળે ને ત્યારે કેવલ વ્યક્તિગત વાત ન થાય, કારણ કે બંને મહાપુરુષ છે. વૈષ્ણવ કેવલ પોતાનો વિચાર ન કરે, એ બધાનો વિચાર કરે. પરીક્ષિત મહારાજ વૈષ્ણવ છે. પહેલો પ્રશ્ન કર્યો કે બધાનો ઉદ્ધાર કેમ થાય, કલ્યાણ કેમ થાય, અને બીજો પ્રશ્ન કર્યો જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ. મૃત્યુ નિકટ કોનું? કોણ કહી શકે કે મારું મૃત્યુ ક્યારે? એને શું કરવું જોઈએ, કોનું નામ લેવું જોઈએ, કોને ભજવા જોઈએ, કોનું સ્મરણ કરવું જોઈએ? ગુરુદેવ, હું તો કાંઈ જાણતો નથી. જન્મ લીધો, જીવ્યો, પણ આ મૃત્યુને સફળ કેમ કરવું એની કળા મારી પાસે નથી. આપ કૃપાળુ છો, આપ દયાળુ છો, તર્યા હોય તારી શકે. ભય મૃત્યુનો નથી, મરણનો નથી, પણ મરણ સમયે હરિનું સ્મરણ ન ચૂકી જવાય એની બીક છે. છેલ્લી ઘડી આપનું સ્મરણ કરતા કરતા દેહને છોડો. પ્રાચીન આચાર્યોના જીવન ચરિત્રમાં એવી કથા આવે છે. પ્રાચીન આચાર્ય આખું જીવન સેવામય ગયું. છેલ્લો સમય આવ્યો, આસપાસ સેવકો ઉભા હતા. એમને કહ્યું કે મને જમીનમાં પધરાવી દો. અને જમીનમાં સૂતા હતા અને છેલ્લે વિચાર કરે જીવનમાં કઈ સેવા કરી ને કઈ સેવા કરવાની રહી ગઈ. અને અંતિમ ઘડીએ યાદ આવતા બંને આંખમાંથી દડ અશ્રુપાત થવા લાગ્યા. બધા વૈષ્ણવ કહ્યું, જયરાજ આપનું તો આખું જીવન સેવામય ગયું છે, ભગવત નામ લેતા, ભગવત ગુણગાન કરતા ગયું છે, પછી અંતિમ સમયમાં આપની આંખમાં આંસુ કેમ? ત્યારે આચાર્યશ્રીએ કહ્યું, છેલ્લી ઘડીએ યાદ કરું કે કઈ સેવા કરીને કઈ રહી ગઈ. યાદ કરતા કરતા યાદ આવ્યું, આખી જિંદગી ઠાકોરજીની ઝારી તો અનેક વાર ભરી, પણ એ ઝારી જે મઠનીમાંથી ભરતા હતા, માટલીમાંથી ભરતા હતા, તો કુવામાંથી જલ કાઢી એ માટલી ભરવાની સેવા મેં ક્યારેય ન કરી. અનેક હવેલીમાં મુખ્યા ભીતરિયાજી હતા, એટલે એ સેવા એ કરી લેતા. આખી જિંદગી જ્યારે વિચાર કરું છું તો એ સેવા રહી ગઈ. ઠાકોરજીને છેલ્લી ઘડીએ વિનંતી કરું છું કે આવતા જન્મમાં કોઈ વૈષ્ણવ કુળમાં જન્મ આપજો, જેથી આ નાની સેવાથી પણ વંચિત ન રહી જાય. અંતિમ સમયમાં પ્રભુની લીલાનું સ્મરણ હતું. બે હાથ જોડીને ચરણોમાં બેસી ગયા. પ્રથમ સ્કંદને વિરામ આપ્યો, દ્વિતીય સ્કંદે સાધન લીલા. જેવો અધિકાર એવી સાધનમાં રુચિ. મહાપ્રભુજીએ 3 પ્રકરણ બતાવ્યા: તત્વ ધ્યાનમ, રુદ્ર પ્રસાદ અને મનન પ્રકરણ. આ 10 અધ્યાયમાં સાધન લીલાનું વર્ણન કર્યું. સુખદેવજીની સન્મુખ જ્યારે પરીક્ષિત મહારાજ બેઠા છે અને એમના હૃદયની તત્પરતા જોઈ, એમના હૃદયનો ભાવ જોયો, અંતિમ ઈચ્છાનું સ્મરણ થયું. અરે સંસાર નથી માંગતા, ભગવાન માંગે છે. પ્રશ્ન સાંભળીને આનંદ થયો. બે પ્રશ્ન કર્યા, જીવ માત્રનું કલ્યાણ શેમાં, અને જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું?
હું અમર બની જાઉં, મૃત્યુથી બચી જાઉં, એવું નથી માંગવું. મારે મૃત્યુને સફળ કરવું છે, મૃત્યુને મહોત્સવ બનાવવો છે. મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ, મરને હી તે પાઈએ પૂર્ણ પરમાનંદ. મારે તો મરતા પહેલા ભગવાન મેળવીને જવા છે. પ્રસન્ન થયા સુખદેવજી, અને સુખદેવજી બોલ્યા, મહારાજ, આપે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે. ગુરુ પાસે જઈને પણ એવી વાત કરવી જેથી ગુરુને પણ ભગવાનનું સ્મરણ થાય. જ્યારે આપણે અલૌકિક વ્યક્તિઓ પાસે, અલૌકિક સ્થાનમાં ભગવાન પાસે જઈને પણ સંસારની વાત કરીએ છીએ ને, તો એ પણ એક વૈચારિક પ્રદૂષણ કરીએ છીએ. જે સ્થાનની જે મર્યાદા હોય, ત્યાંનું જે ગૌરવ હોય, ત્યાંની જે પવિત્રતા હોય, એ વિચાર માત્રથી પણ બગાડવી નહીં. વ્રજમાં પણ જાઓ ને, તમે ગિરિરાજજીની પરિક્રમા કરતા હોય, યમુનાજીનું પૂજન કરતા હોય, કોશિશ કરજો આવા અલૌકિક તત્વોની આગળ બને એટલું લૌકિક ઓછું બોલવાનું. કારણ કે ગિરિરાજજી છે ને પરમ ભક્ત છે, અખંડ ભગવત નામ લઈ રહ્યા છે. એટલે તો વેણુ ગીતમાં પણ ગોપીજનોએ કહ્યું, હરિદાસ વર રે. ગિરિરાજજી કેવા છે? હરિના દાસો તો અનેક છે, આ એમાં પણ વર રે છે, શ્રેષ્ઠ છે. અખંડ ભગવત ધ્યાન, ભગવત નામ અને ભગવત સેવામાં મગ્ન છે ગિરિરાજજી. અને જ્યારે એમની તરેટીમાં ઉભા રહી આપણે કોઈ લૌકિક વાત કરીએ ને, તો એમની ભક્તિમાં આપણે વિક્ષેપ પાડીએ છીએ. બને તો કોઈ ભક્તિ કરતું હોય એમાં વિક્ષેપ ન કરવો, એ પણ એક સેવા છે. બને તો ઘરમાં પણ જ્યારે કોઈ સેવા કરતું હોય ને, ત્યારે ઘરમાં અન્ય લોકોએ એવી રીતે રહેવું જેથી સેવા કરનારને સેવામાં વિક્ષેપ ન પડે. ખાસ ભાઈઓ, બને તો ચા જાતે બનાવી લેવી. એવા ટાઈમે બેન સેવામાં હોય, કોશિશ કરીએ કે આપણી ચાની ચાહના માટે એમને સેવા છોડીને ના આવવું પડે. ખરેખર જો ભાઈઓ મદદ કરવા લાગે ને સેવામાં, તો ઘરે ઘરે ઠાકોરજી બિરાજવા લાગે. ભાઈઓ જો તૈયાર થઈ જાય કે ગમે તેવી અડચણ હશે ને, અમે સેવા કરીશું એટલા સમય, પણ તમે ઠાકોરજી પધરાવો. અરે તમે નસીબ વાળા છો કે તમને એવા પત્ની મળ્યા છે જે ઠાકોરજીની ભક્તિ કરે છે. આ સૌભાગ્યની વાત છે. કારણ કે તમે જે કમાઈને લાવો છો ને, કેવલ તમારી મહેનતનું ફળ નથી, આમની ભક્તિ પણ કામ કરે છે. અને એટલા માટે તમને એવા જીવન સાથી મળ્યા છે કે જેમને ભગવાનમાં પ્રેમ છે. આ બહુ મોટી વાત છે. તમને કથામાં લઈ જાય છે, તમને મંદિરમાં લઈ જાય છે, નહીં તો પછી ખાલી ક્લબોમાં ફેરવા રાખે. પણ તમને સમયે સમયે ભગવાન યાદ અપાવે છે. આ સૌભાગ્યની વાત. અત્યારના સમયમાં ભગવાન યાદ અપાવે એવા સ્વજનો મળવા ને, એ પણ સૌભાગ્યની વાત છે. કે તમને એવા સગા સંબંધી, તમારો જન્મ એવી જગ્યાએ થયો કે જ્યાં તમારા માતા પિતા ભક્તિ કરનારા હતા, ભગવાનના ભક્ત હતા. આ તમારા પુણ્યો હતા કે તમારો એક ભક્તના ઘરે જન્મ થયો છે. સુચિનામ શ્રીમતામ ગેહ, જેમ ગીતાજીમાં ભગવાને કહ્યું કે એવી જગ્યાએ હું જન્મ આપું છું. એ જગ્યાએ એવો જન્મ થાય પુણ્યશાળી આત્માનો. તમે ગત જન્મમાં ખૂબ પુણ્યો કર્યા હતા, જેથી વૈષ્ણવ કુળમાં તમારો જન્મ થયો છે. અને એટલા માટે કોઈ ઘરમાં સેવા કરતું હોય ત્યારે બને તો અન્ય લોકોએ એવું વાતાવરણ ઘરમાં બનાવવું જેથી સેવા કરનારને કોઈ વિક્ષેપ ના. સીધી સાદી ભાષામાં કહું તો એનું મન ભગવાનમાંથી હટીને તમારામાં ન જાય એટલો ટાઈમ ઘરમાં એવી રીતે રહેવું કે જેથી એ પ્રભુને સુખ આપી શકે. એટલે સેવામાં વિક્ષેપ ન કરવો એ તો સેવા છે જ, પણ સેવામાં મદદ કરવા લાગો તો એનાથી ઉત્તમ બીજું કાંઈ નથી. તમને એમ થાય કે અમે કેવલ વિક્ષેપ ન કરીએ, એમ નહીં, અમે તો સેવામાં જોડાઈશું. અને જો ઘરમાં બધા સંકલ્પિત હોય તો ઘરનું વાતાવરણ કેવું સુંદર થાય. મહાપ્રભુજીની જે ઈચ્છા હતી કે ઘર ઘરને નંદાલય બનાવવું છે, ઘર ઘરમાં ઠાકોરજી બિરાજી જાય. ભલે થોડું કરો, 10 મિનિટ કરો, 15 મિનિટ કરો, પણ તમારું ઘર ઠાકોરજી વગરનું ન રહેવા દો. વૈષ્ણવનું ઘર પ્રભુ વગરનું ન હોવું જોઈએ. અને એટલા માટે પુષ્ટાયા વગર પણ પધરાવો તો ખરા ઠાકોરજી. એકવાર શરૂ તો કરો, પછી ધીમે ધીમે તમને પુષ્ટાવાની પણ ઈચ્છા થશે, ભોગ ધરવાની પણ ઈચ્છા થશે. કહ્યું શ્રેષ્ઠ પ્રશ્ન. એટલે આવા તત્વો ભગવદીય જનોને ત્યાં ગિરિરાજજીની સન્મુખ શ્રી યમુનાજી તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. અખંડ ભગવદ નામ એમને સ્મરણ થઈ રહ્યું છે. અને એવી જગ્યાએ બને તો લૌકિક વાત ન કરવી, લૌકિક બને એટલા પ્રકાર ઓછા કરવા. ઘણી વાર વ્રજમાં જઈએ ને તો આપણે કર્મકાંડમાં જ એવા પડી જઈએ છે કે ખરેખર આ અલૌકિક તત્વોનો આનંદ લેવાનું જ ભૂલી જઈએ છીએ.
એટલે વ્રજમાં જઈને બહુ વિધિ વિધાનમાં નહીં પડી જાય. ઘણા લોકો એટલી વિધિમાં પડી જાય, પૂજનમાં નામાં બસ અહીંયા જઈ આવો અહીંયા જઈ આવો. ખાલી દેખાતા મોટા મોટા મંદિરોમાં જ વ્રજ નથી, વ્રજ તો વનમાં છે. એટલે બને તો વ્રજમાં જાઓ ને ત્યારે વનોનો આશ્રય કરો. ત્યાં વૃક્ષો, લતા પતા આ બધા સ્થાનો જ્યાં હોય ત્યાં ઠાકોરજી વિહાર કરે છે. ખાલી કેવલ કહેવાતા પ્રસિદ્ધ મંદિરોમાં જ વ્રજેશ નથી, પણ સાચો વ્રજનો આસ્વાદ લેવો હોય તો અમારા પ્રભુ તો વનમાં વિહાર કરે છે. વનમાં એ સતત વિહાર કરે. એટલે એવા એવા સ્થાનોમાં જાઓ જ્યાં પ્રભુ નિકુંજો અને સુંદર વન ઉપવનો હોય. ઘણી વાર મોટા મોટા મંદિરોના પ્રભાવમાં આવી આપણે ત્યાં જ સમય પૂરો કરી દઈએ, વિધિ વિધાનોમાં જ લાગી જઈએ, બધું જ ચડાવવાનું, પૂજા કરવામાં. આમાં ઠીક છે, બધા વિધાનો છે, પણ બને તો જ્યારે સામર્થ્ય સમાજનું વધવા લાગે ને ત્યારે વિવેકની વધારે જરૂર પડે. હવે આપણા બધામાં એટલું સામર્થ્ય છે કે 100 લીટર ચડાવીએ, પણ હવે વિવેકની જરૂર છે. ક્યાંક તમારા ચડાયેલા દૂધથી એ સ્વરૂપોને શ્રમ તો નથી પડતો ને, હવે એ વિચારવાનો સમય આવી ગયો છે. અને એટલા માટે ગિરિરાજજીને પ્રસન્ન કરવા છે તો એ દૂધ કરતા પણ ભગવદ નામથી વધારે પ્રસન્ન થશે. બને તો એમની તરેટીમાં બેસી અને પુરુષોત્તમ સહસ્ત્રનામના પાઠ કરો, પ્રભુના ગુણગાન ગાઓ, ગિરિરાજજી ખૂબ રાજી થશે. યમુનાજીના કિનારે બેસી અને 41 પદના ગાન કરો, ઠાકોરજીની લીલાઓના ગુણગાન કરો, યમુનાજી ખૂબ પ્રસન્ન થશે. સમય થાય એટલે ધીરે ધીરે એની પ્રક્રિયાઓ, એના વિધાનો આપણે વિવેકપૂર્વક કરવા જોઈએ. નક્કી કરો કે વ્રજમાં હું વર્ષે 5 વાર જાઉં છું, પણ જ્યારે પણ વ્રજમાં જઈશ તો દૂધ વર્ષમાં 1 વાર જ ચડાવીશ. કારણ કે દૂધ છે કે નહીં એ પણ જ્યારે પ્રશ્નાર્થ થતો હોય. જો ઠાકોરજીએ દૂધ સ્નાન કરાવ્યું ગિરિરાજજીને, એના પહેલા વેણુ ગીતમાં ગોપીજનોએ ગિરિરાજજીની આરાધના કરી છે ભગવદીય રૂપે. અને એટલા માટે હવે વિવેકની દરેક જગ્યાએ જરૂર છે. તમે હવેલીમાં જાઓ, બેઠકજીમાં જાઓ, વ્રજમાં જાઓ, તીર્થમાં જાઓ, જ્યાં પણ જાઓ વિવેકપૂર્વક વ્યવહાર કરજો. કેવલ પોતાના સામર્થ્યનું પ્રદર્શન ન થવું જોઈએ કે હું આટલો સામર્થ્ય વાળો એટલે આમ કરી દઉં. ના, સામર્થ્ય બતાવવા ગયો હતો ઇન્દ્ર, પણ ચાલ્યું નહીં એનું. વ્રજભક્તોએ આશ્રય કર્યો, વિવેક બતાવ્યો તો ગિરિરાજજી એમના પર કૃપા કરી. એટલે વ્રજભક્ત બનીને વ્રજવાસ કરજો, ઇન્દ્ર બનીને નહીં. દેવતા બનીને ક્યારે ભગવાનના સાનિધ્યમાં નહીં જવું. કારણ કે દેવતાઓને શું લાભ મળે? આકાશમાં વિમાનમાં આવે ને ફૂલ વર્ષા કરે, બસ એટલું જ. વ્રજભક્ત બનશો ને તો ભગવાન રાસમાં ખેંચી જશે, રાસનો આનંદ આવશે. એટલે વ્રજમાં જ્યારે પણ જાઓ વ્રજવાસી બનીને જાઓ. એટલે થોડા વિવેકપૂર્વક. તો જે મૂળ વાત હું કરતો હતો, આવા અલૌકિક તત્વોની આગળ જઈને બને તો લૌકિક ચર્ચાઓ નહીં કરવી. પ્રસન્ન થયા છે સુખદેવજી, કારણ કે ભગવદ વિષયક પ્રશ્ન કર્યો, પ્રસન્ન થયા. અનેક પ્રકારની ચર્ચાઓ આગળ કરી. જીવનું અભયત્વની પ્રાપ્તિ કેમ થાય, મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ, જીવ માત્રનું કલ્યાણ શેમાં છે, એનો જવાબ આપતા સુખદેવજી બોલ્યા, અભયની ઈચ્છા વાળાએ ભગવાનનું સ્મરણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. જીવનમાં અભય જોઈએ છે તો અભય કેવલ ભગવાન આપશે. અભયમ સત્વ સંશુદ્ધિ, નિર્ભય ભગવાન બનાવશે. બાકી કોઈ પણ સંસારી વ્યક્તિનો આશ્રય કર્યો ને તો એ તમને ભયભીત કરી દેશે. કારણ કે પોતે ભયમાં છે એટલે તમને અભય નહીં કરી શકે. સત્સંગ કોને કહેવાય, સંગ કોનો કરવો, આટલા લક્ષણો યાદ રાખો. એનો સંગ કરવો જે તમને ભગવાન પર ભરોસો વધારે. નહીં તો ઘણા એવા મળે ભરોસો ડગાવે, આવ્યા હોય 2 મિનિટ માટે, આપણા 25 વર્ષની સાધના ડગાવી જાય. બીમાર પડ્યા હોય ને હોસ્પિટલમાં મળવા આવે ને એમ કે લો તમે બીમાર પડ્યા, તમે તો આટલી સેવા કરો ને આટલા પાઠ કરો ને આટલી માળા, તોય તમારી જોડે આમ થયું. એટલે આપણું મન ચકડોળે ચડવા લાગ્યું. વાત તો સાચી, પેલો તો કાંઈ નથી કરતો ને એને કઈ નથી થતું ને હું આટલી સેવા કરું તોય બીમાર. એટલે મન ચકડોળે ચડવા. આ દુસ્સંગ, દુસ્સંગી વ્યક્તિ મળે ને એ શ્રદ્ધા ડગાવી જાય, મનમાં સંશય નાખી જાય. લો તમારા બા તો આટલા ભગવદી, તોય બિચારા કેવા બીમાર પડ્યા, જો ને એટલા હેરાન થયા. આમ કરી કરીને આપણને અવિશ્વાસ જગાવીએ. જો બાએ આટલી ભક્તિ કરી તોય આવી માંદગી આવી. હવે માંદગીને ભક્તિને કોઈ તાલમેલ નથી. એવું કોણે કહ્યું કે તમે ભક્તિ કરો એટલે ભગવાન કુદરતના નિયમો ફેરવી નાખે? કુદરત એની રીતે ચાલે. આપણી તો માંગો એવી હોય ને કે ભગવાનને ચક્કર આવી જાય. ઘણા લોકો કેમ ના કે પ્રભુ વરસાદ ના પાડતા, કપડા સૂકવ્યા છે.
તારા કપડા પાછળ ભગવાન ખગોળ ભૂગોળના નિયમ ફેરવી નાખે. ભગવાનને 2 મિનિટ તો ચક્કર આવી જાય કે મારે આ શું કરવું, આના કપડાને સાચવવા કે કુદરતને સાચવવી. લોકોની માંગ કેવી હોય. અરે સાર એવો કાઢવાનો કે ભક્તિ કરતા હતા એટલે માંદા પડે એમ ન વિચારાય. આટલા માંદા હતા તોય બાએ ઠાકોરજીનું નામ લેવાનું ન છોડ્યું, એમણે પ્રભુની ભક્તિ ન છોડી. મારે આવી ભક્તિ કરવી છે. આટલા સંકટો ને વિપત્તિઓ આવી, હોસ્પિટલમાં આટલા દિવસ રહ્યા તો એ જ્યારે મળતા ને કહેતા બેટા ઠાકોરજીનું નામ લે, બધું સારું થશે. એમનો ભરોસો ડગ્યો નથી. મારે આવો ભરોસો પેદા કરવો છે. સાર આવો કાઢવાનો હોય તો ઘણા આવે, 2 મિનિટ આવે ને આપણી 25 વર્ષની સાધના ડગાવીને જતા, શંકા નાખી જાય, શ્રદ્ધા ડગાવી જાય. આ દુસ્સંગ છે. સંગ એવાનો રાખજો જે તમારો ભગવાન પર ભરોસો વધારતા રહે. ચિંતા ના કરતા હો, આ દિવસો હમણાં જતા રહેશે. સંકટ તો બધાના જીવનમાં આવે, વિપત્તિઓ, પણ ઠાકોરજી ઘરે બિરાજે છે ને, જોજો આ બધા દિવસો હમણાં જતા રહેશે, ખબર નહીં પડે તમને. ઠાકોરજી બધેથી પાર કરશે અને કરે જ છે ઠાકોરજી. ખાલી કહેતા નથી એટલે આપણને ખબર નથી પડતી કે ઠાકોરજી કરે. આવો ભરોસો જે જગાવે એવાનો સંગ કરજો, એવાને સાથે રાખજો જે તમારી શ્રદ્ધા ડગતી હોય ને તોય ટકાવી દે. ના ના, આવું ન વિચારાય આપણાથી. આપણે વૈષ્ણવ છીએ, આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે, આપણે પ્રભુ પર શંકા ક્યારેય નહીં કરવાની. માણસની તકલીફ જ એ છે ને, સંસાર દરેક વાતે આપણો ભરોસો તોડે છે, છતાંય સંસાર પરથી ભરોસો ઉઠતો જ નથી આપણને. અને ભગવાન સદાય ભરોસો રાખે છે, છતાંય આપણો ભરોસો બેસતો જ નથી ભગવાન. એ બધેથી ઉગારે. જીવનમાં ઘણીવાર એવા સંજોગો આવી જાય એમ થાય કે આખું જીવન વિખરાઈ ગયું, પણ પ્રભુ પાછા એવા સંજોગો કરી દે કે એવું જીવન ગોઠવાઈ જાય કે એમ લાગે કે પહેલા કરતા એ ઉત્તમ જીવન થઈ ગયું. ખબર ન પડે. ઠાકોરજી બધું ગોઠવી દે છે. પ્રભુ તો ઓન ટાઈમ જ હોય છે, આપણે ઉતાવળમાં હોઈએ છીએ. પ્રભુ મોડા નથી હોતા, એ તો એના સમયે બધું કરે જ છે. પણ આપણી તકલીફ એ કે બીજ આજે વાવ્યું કાલે મને ફળ જોઈએ. આપણને આદત પડી છે ને કે બીજ, એક વસ્તુ સમજો, પ્રક્રિયામાંથી પસાર થયા પછી જ ફળની પ્રાપ્તિ થાય. આપણે બીજ નથી વાવવું, ખાતર નથી નાખવું, પાણી નથી પાવું, સૂર્યપ્રકાશ નથી આપવો, આપણને સીધું ફળ જોઈએ છે. પણ પ્રક્રિયામાંથી પસાર થયા પછી જ, જેમ પેલી માટી એનો ઘડો બનાવે ને થપ્પડ લાગે ને અગ્નિમાં પકવે, બધુંય કરે, ત્યારે માટીને એમ થાય કે મેં કયા પાપ કર્યા કે આ બધું ભોગવવું પડે છે. પણ જ્યારે બીજા દિવસે કોઈ વૈષ્ણવ એ કુંભાર પાસેથી માટલું ખરીદી જાય, એમાં જળ ભરે અને બીજા દિવસે એમાંથી ઠાકોરજીની ઝારી ભરે, ત્યારે માટીને સમજાય કે જો આ પ્રક્રિયામાંથી પસાર ન થયો હોત તો પ્રભુની ઝારી ભરવાનું પુણ્ય ન મળ્યું હોત. માટી હતો ત્યારે પગમાં કચડાતો હતો, ઘડો બન્યો તો લોકો માથે લઈને ફરે છે. આમ પગથી માથે સુધી આવવા માટે પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે. એ સહજ છે, સ્વાભાવિક છે. અહીંયા કહ્યું અભય જોઈતો હોય ભગવાનનું નામ લો. જેને સદાય ભગવાનને સાથે રાખ્યા છે. અને એટલા માટે હંમેશા યાદ રાખજો, વલ્લભ કુલ જ્યારે તમારે ત્યાં તમને ઠાકોરજી પધરાવે છે ને, ત્યારે અમને લોકોને તમારા ઘરે ઠાકોરજી પધરાવવામાં કોઈ રસ નથી. ક્યારે તમે એમ કહો છો કે આમણે મારા ઘરે ઠાકોરજી પધરાવ્યા? આપણે હંમેશા એમ કહીએ છીએ વલ્લભે મારા માથે ઠાકોરજી પધરાવ્યા છે. અમે પુષ્ટાવીને તમારા ઘરે ઠાકોરજી નથી પધરાવતા, તમારા માથે ઠાકોરજી પધરાવીએ છીએ. કારણ કે વસુદેવજીના માથે પધાર્યા ને તો બધેથી રસ્તા વસુદેવજીને મળી ગયા, બધી બેડીઓ ખુલી ગઈ, બધા સંકટો જતા રહ્યા. એમ જ અમે તમારા ઘરે નહીં, તમારા માથે. અને જેના માથે ઠાકોરજી હોય એને જગતની કોઈ સંકટો રોકી શકતા નથી, એને કોઈ વિપત્તિઓ આડે આવી શકતી નથી. ભગવાન એને બધેથી રસ્તો કાઢે છે. એટલે હંમેશા યાદ રાખજો, મારા ઘરે ઠાકોરજી બિરાજે એમ નથી કહેતા, મારા માથે ઠાકોરજી બિરાજે છે. બહુ મોટો ફરક છે ઘરે પધરાવવા માથે પધરાવવામાં. કોઈ બહુ જ બિઝી હોય, આખો દિવસ જોબમાં રહેતો હોય, જરાય ટાઈમ જ એને ન મળતો હોય અને ઠાકોરજી પાસે બેસી ન શકતો હોય તો શું એ ભક્ત નથી? વધારે ભગવાનને ટાઈમ આપે એ જ ભક્ત. તો જે કાંઈ ન કરતો હોય, ફ્રી રહેતો હોય, 24 કલાક બેઠો રહેતો હોય, એને તરત ભગવાન મળી જવા જોઈએ. શું વધારે ટાઈમ આપવાથી જ ભગવાન કૃપા કરે છે? વધારે સમય આપે એ જ ભક્ત નહીં, પણ જે જીવનમાં ભગવાનની વધારે મહત્તાનો સ્વીકાર કરે એ મોટો ભક્ત છે. તમે કેટલું ઇમ્પોર્ટન્સ ભગવાનને જીવનમાં આપો છો એ વધારે મહત્વનું છે.
વાર્તા સાહિત્યમાં પણ ઘણા એવા ભગવતીઓની કથા આવે છે, આખો દિવસ મજૂરી કરતા, કામ કરતા, ક્યારે સેવામાં બેસી ન શકતા, પણ તોય એમની વાર્તા 84-252 છે, કારણ કે એમણે ભગવાનને મહત્તા વધારે આપી, પોતાના જીવનમાં મહત્વ વધારે આપ્યું. એટલે મહત્વનું એ છે, સમય એટલો મહત્વનો નથી જેટલી ભગવાનની મહત્તા સ્વીકારવી એ વધારે મહત્વનું છે. તમે પ્રતિપલ ભગવાનનો ઉપકાર માનીને જીવો છો, એનો આભાર માનીને જીવો છો કે પ્રભુ તારી કૃપા છે, તારા આશીર્વાદ છે. બસ જેને આટલું યાદ રહે ને એ ઠાકોરજીની સેવામાં જ છે. આમ કહ્યું પ્રભુની સેવા, કહ્યું જેની સમય જેને પાસે ન હોય 7 જ દિવસ એનો ઉદ્ધાર થઈ શકે. પરીક્ષિત મહારાજને સુખદેવજી કહે કે ગુરુ તો ભરોસો બેસાડે ને, એ તો આશાવાન કરે. ભક્ત કેટલોય નિરાશ થઈને આવ્યો હોય, સદગુરુ એ છે જે એના જીવનમાં આશા જગાડી. ના ચિંતા ન કરીશો, ઠાકોરજી તારા પર પણ કૃપા કરશે. અપરાધ થયો, પ્રભુના નામ લેવાથી અપરાધો ટળી જાય છે. તું ઠાકોરજીની સામે જઈને બેસ, પ્રભુ તારા પર જરૂર કૃપા. જે આશા જગાવે ગુરુ. અરે એક મુહૂર્તમાં ઉદ્ધાર થયા એવી કથાઓ છે, એમ સુખદેવજીએ કહ્યું. તારી પાસે તો 7 દિવસ છે. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે, મંગલાચરણ કર્યું સુખદેવજીએ. કહેવાય છે કે અહીંયા સુખદેવજી મંગલાચરણ કરતા રાધાજીનું સ્મરણ કરે છે, એમ મહાપ્રભુજીએ પણ અહીંયા દ્વિતીય સ્કંદના મંગલાચરણમાં સ્વીકાર કર્યો. અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. જગતની સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. પ્રભુના સ્વરૂપ વિશેની ચર્ચા આવી. 5 પ્રકારના સ્વરૂપની ચર્ચા કરી. સૃષ્ટિ સર્જનમાં ભગવાનના નાભીમાંથી, કમળમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજી ચારે બાજુ જોવા લાગ્યા, ચતુર્મુખ થઈ ગયા. હું આવ્યો ક્યાંથી? અને ચારે બાજુ જલ, પાણી, અને પાણીમાં પરપોટા હોય ને, અને પરપોટા ફૂટે ને તો અવાજ આવે, તપ 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 તપ. બ્રહ્માજીને તપનો અવાજ સંભળાયો. તપમાં બિરાજમાન થઈ ગયા બ્રહ્માજી. છેક કમળની અંદર ગયા નાળમાં, પણ પોતાનો છેડો ના આવ્યો. હું ક્યાંથી આવ્યો? તપ કર્યું, પ્રભુ પ્રસન્ન થયા, વરદાન માંગ્યું, આજ્ઞા કરી કે સૃષ્ટિનું સર્જન કરો. 4 શ્લોકમાં ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ ભગવાને આપ્યો. આ 18,000 શ્લોક છે ને, આ 4 શ્લોકનો જ વિસ્તાર છે. વેદાંતમાં મુખ્ય 4 શબ્દો હોય, બ્રહ્મ, જીવ, જગત અને માયા. આ 4 શ્લોકમાં આ 4 શબ્દોને સમજાવી દીધા. સમગ્ર વેદાંત આમાં સમાયેલું છે. આનો વિસ્તાર 18,000 શ્લોકમાં થયો. બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા કહ્યું, અહમ ઈવ અગ્રે. જ્યારે કંઈ જ નહોતું ત્યારે હું હતો. બધું જ છે, હું છું. કંઈ જ નહીં રહે, કેવલ હું રહીશ. આજ બ્રહ્મવાદનો સિદ્ધાંત, આજ બ્રહ્મનું સ્વરૂપ. એકોહમ બહુશ્યામ પ્રજાએય. એકમાંથી પ્રભુ જ અનેક થયા. કંઈ જ નથી ત્યારે એ છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ જગત પ્રગટ થાય છે, પણ બ્રહ્મમાં કોઈ વિકાર કે ઉણપ નથી આવતો. વિકૃત પરિણામવાદ અને અવિકૃત પરિણામવાદ, 2 પ્રકારના પરિણામવાદ. થોડું વેદાંતનું દર્શન કરો. જેમ રબડને ખેંચો તો લાંબુ થાય, છોડી દો તો જેટલું હતું એટલું થઈ જાય. આ અવિકૃત પરિણામવાદ કહેવાય. બ્રહ્મમાંથી જગત બને તો બ્રહ્મમાં કઈ કમી નથી આવતી, અને જગત જ્યારે બ્રહ્મમાં સમાઈ જાય ત્યારે બ્રહ્મમાં કઈ વધી જતું નથી. બ્રહ્મ તો પૂર્ણ જ રહે છે. દૂધમાંથી છાશ થાય, પણ છાશમાંથી પાછું દૂધ ન થાય. આ વિકૃત પરિણામવાદ. મહાપ્રભુજીનો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો સિદ્ધાંત, ભગવાનમાંથી જ જગત પ્રગટ થયું. મહાપ્રભુજી સંસાર અને જગત બંનેને જુદા કરીને માને છે. જગતને સત્ય માને છે અને સંસારને મિથ્યા માને છે. અહમતા મમતા રૂપી જે સંબંધો માણસે જોડ્યા ને, એ સંસાર મિથ્યા છે. બ્રહ્મમાંથી જે જગત ઉત્પન્ન થયું, બ્રહ્મસૂત્ર છે, કાર્ય કારણ અભેદા. કાર્યરૂપ જગત અને કારણરૂપ બ્રહ્મ. જો બ્રહ્મ સત્ય છે તો સત્ય એવા બ્રહ્મમાંથી અસત્ય પેદા ન થઈ શકે. એટલે જગત પણ સત્ય છે. તો કહ્યું માયાવાદમાં તો મિથ્યા માન્યું, કારણ કે જેનો નાશ હોય એને સત્ય કેમ માનાય? સત્ય તો એને કહેવાય જે ત્રિકાલા બાધિત હોય, જે પહેલા હતું, આજે છે અને પછી પણ રહે, એને સત્ય કહેવાય. તો જગત પહેલા નહોતું, ભગવાને સર્જિત કર્યું અને ફરી પ્રલયમાં નહીં રહે, તો પછી જગતને સત્ય કેમ કહેવું? મહાપ્રભુજી સમજાવે કે અહીંયા સર્જન અને નાશ નથી, અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે.
ભગવાન જ જગત રૂપે પરિણમિત થાય છે. જુદે ક્યાંકથી જગત બનાવતા નથી, બ્રહ્મ જ જગત રૂપે નિર્મિત થાય. અને લીલા જ્યારે સમેટવાની હોય, જેમ કાચબો ઇન્દ્રિયોને લઈ લે, સવારે સાંભળ્યું એમ જ ભગવાનને જ્યારે જગત લીલા સમેટવી હોય ત્યારે જગત પોતાનામાં લય કરી લે, તિરોભાવ કરી લે. એટલે અહીંયા સર્જન અને નાશ નથી, અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે. પણ બ્રહ્મમાં કંઈ વધતું નથી, કંઈ ઘટતું નથી. કારણ કે 4 પ્રકારના અભાવ ન્યાયશાસ્ત્રમાં આપ્યા: પ્રાગ અભાવ, પ્રધ્વંસ અભાવ, અન્યોન્ય ભાવ અને અત્યંતાભાવ. 4 પ્રકારના ચતુર્વિધ અભાવ ચતુર્વિધ ન્યાયશાસ્ત્રમાં છે. પણ ચતુર્વિધ ન્યાયશાસ્ત્રના અભાવ ચતુર્વિધને મહાપ્રભુજી સ્વીકારતા નથી. બ્રહ્મ જ પરિણમિત થાય. આ જ બ્રહ્મ છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ. રૂપ નામના ભેદથી એ જગતમાં ક્રીડા કરી રહ્યો છે. આગળ માયા જીવ જગતના સ્વરૂપ બતાવે. જેમ અરીસામાં કોઈ વસ્તુ દેખાતી હોય, પાછળ પડેલી અરીસામાં દેખાય, તો એ વસ્તુ જોઈતી હોય તમને, તો અરીસા તરફ જાઓ તો મળે કે અરીસાથી દૂર જાઓ તો મળે? અરીસામાં દેખાતી વસ્તુ અરીસાથી દૂર જાઓ ને તો પ્રાપ્ત થાય, અરીસા તરફ જાઓ તો ન મળે. એમ સંસારમાં જે સુખ દેખાય છે એ પરમાત્માનું પ્રતિબિંબ છે. સંસાર તરફ જશો તો નહીં મળે, સંસારથી દૂર જશો તો મળશે. જીવ જગત નિરાનંદ જગત છે, અલ્પાનંદ જીવ છે, અને પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણેવ ગતિર્મમ. સર્વ સામર્થ્ય સહિત સર્વ ત્રૈવાખિલાર્થકૃત શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ. કૃષ્ણાશ્રયમાં એટલે જ કહ્યું, પ્રભુ કેવા છે, કૃષ્ણનું સ્વરૂપ સમજાવ્યું આમાં. સર્વ સામર્થ્ય સહિત, એ સર્વ સામર્થ્યોને ધારણ કરીને પરમાત્મા બિરાજેલા છે. અને એટલા માટે અનેકવિધ પ્રકારની ચર્ચાઓ બ્રહ્મવાદના સિદ્ધાંતમાં, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં ચર્ચા થઈ શકે કે માયાથી લિપ્ત નથી, માયાથી મુક્ત છે. ભગવાનની માયા તો દાસી છે, ભગવાનને બાંધી શકતી નથી. 2 પ્રકારની માયાની ચર્ચા કરી: લીલો ઉપયોગી અને વ્યામોહિકા.